નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 31 ડિસેમ્બર 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો કયા રાજ્યને 33 વર્ષના અંતરાલ પછી સત્તાવાર રીતે વાઘ ધરાવતું રાજ્યનો દરજ્જો પાછો મળ્યો છે? તો ગુજરાતને આ દરજ્જો પાછો મળ્યો છે. એટલા માટે ઇમ્પોર્ટન્ટ થઈ રહ્યું છે અને ગુજરાતમાં હવે 3 પ્રજાતિઓ જોવા મળે છે બિલાડી કુળની. તો ગુજરાતે 33 વર્ષના અંતરાલ પછી સત્તાવાર રીતે વાઘ ધરાવતું રાજ્ય તરીકે પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. આ નિર્ણય રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ છે એના દ્વારા લેવામાં આવ્યો હતો, જેણે રતનમહાલ અભયારણ્યમાં વાઘની હાજરી સતત પુરાવાઓને પગલે ઓલ ઇન્ડિયા ટાઈગર એસોસિએશન છે ને એને પુષ્ટિ કરી અને 2026માં ગુજરાતને સમાવેશની પુષ્ટિ કરશે. આ પગલું ગુજરાતમાં જે ભારતના સત્તાવાર વાઘ નકશામાં પાછું ફરવાનું ચિહ્નિત કરે છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે અને ગુજરાતમાં હવે તો કે સિંહ જોવા મળે છે, દીપડો અને વાઘ ત્રણેય વસ્તુ જોવા મળે છે અને આ ત્રણેય જોવા મળતું ભારતનું પહેલું રાજ્ય બન્યું છે ગુજરાત. તો ખાસ ઇમ્પોર્ટન્ટ થઈ રહ્યું છે. તો હવે આપણે જોઈ લઈએ થોડીક હિસ્ટ્રી. જો 1989માં ગુજરાતને વાઘ ગણતરીમાં ભાગની રૂપે વાઘના નિશાનો જોવા મળ્યા હતા, પરંતુ એ કોઈ વાઘ ન જોવા મળ્યા. પરિણામે 1992માં ગુજરાતને ટાઈગર સ્ટેટનો દરજ્જો છીનવી લેવામાં આવ્યો હતો. પહેલાં આપણા ટાઈગર જોવા મળતા હતા, પછી મધ્યપ્રદેશને બધીમાં વયા ગયા અને આ પાછું કહીએ તો કે 1992માં તો હાવ દરજ્જો જ કાઢી નાખ્યો. હવે પાછો 2026થી આપણને દરજ્જો મળી રહ્યો છે, તો ઇમ્પોર્ટન્ટ થઈ રહ્યું છે. તો ગુજરાત 3 દાયકાથી વધુ સમય સુધી ઔપચારિક રીતે વાઘના અંદાજ માટે બહાર રહ્યું છે અને ગુજરાત મધ્યપ્રદેશની સરહદે આવેલું દાહોદ જિલ્લામાં સ્થિત રતનમહાલ સ્નો બેર અભયારણ્ય છે, એટલે કે રતનમહાલ રીંછ અભયારણ્ય છે. ત્યાં લગભગ 4 વર્ષ જૂનું વાઘની હાજરીની પુષ્ટિ થઈ છે. આ વળાંક આવ્યો અને રતનમહાલ સ્નો રીંછ અભયારણ્ય તરીકે પણ જાણીતું છે, કારણ કે મોટાભાગના રીંછ જ છે અહીંયા. તો દાહોદમાં આવેલું છે. ખાસ ઇમ્પોર્ટન્ટ આ અભયારણ્ય પણ બની રહ્યું છે. હવે તો કે સિંહ, દીપડો અને વાઘ ધરાવતું ભારતનું એકમાત્ર રાજ્ય ગુજરાત બની રહ્યું છે, તો યાદ રાખવું. અને રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળની વાત કરીએ, એના દ્વારા જાહેરાત કરવામાં આવશે ગુજરાત માટે. ડિસેમ્બર 2005માં આની રચના થઈ હતી. તે વન્યજીવ સંરક્ષણ માટેની એક એજન્સી છે. તે વન્યજીવનું સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ 38L1 હેઠળ બનાવવામાં આવી હતી. તો કાયદાકીય એટલે કે વૈધાનિક સંસ્થા છે, તો એ પણ યાદ રાખવું. આનો ઉદ્દેશ્ય તો કે બંગાળમાં વાઘનું સંરક્ષણ એટલે કે ભારતમાં વાઘનું સંરક્ષણ, બંગાળમાં તો નહીં, ભારતમાં વાઘનું સંરક્ષણ કરવું અને એની વગેરે વગેરે માળખાગત સુવિધા પૂરી પાડવીને વગેરે, જ્યાં વાઘ નોંધાય ત્યાં એવું બધી કાર્ય આના હોય છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, ગુજરાતને આમાં સામેલ કર્યો એટલા માટે. અને હમણાં આપણે વાઘ જોયો જ હતો દાહોદમાં. ત્યારબાદ ટાઈગર રિઝર્વની વાત કરી લઈએ, કારણ કે વાઘ માટે ટાઈગર. અને પહેલી ટાઈગર રિઝર્વ જીમ કોર્બેટ ટાઈગર રિઝર્વ હતું અને વિશ્વ વાઘ દિવસ આપણે 29 જુલાઈએ મનાવીએ છીએ. પ્રોજેક્ટ ટાઈગર 1971માં શરૂ થયો હતો. ટાઈગર મેન ઓફ ઇન્ડિયા તરીકે કૈલાસ સાંખલને ઓળખવામાં આવે છે. ભારતના ટાઈગર મેન તો કે વાલ્મીકી થાપર છે. ભારતનું 57મું ટાઈગર રિઝર્વ બન્યું હતું, જે મધ્યપ્રદેશનું સૌથી વધારે મધ્યપ્રદેશમાં જ આવેલા છે. કેટલા તો કે 8મું બન્યું હતું રાતાપાની ટાઈગર રિઝર્વ. ભારતમાં ટોટલ 58 ટાઈગર રિઝર્વો છે. પહેલું કયું બન્યું હતું તો જીમ કોર્બેટ ટાઈગર રિઝર્વ, જે ઉત્તરાખંડમાં આવેલું છે અને 1973માં બન્યું હતું આ. જ્યારે 58મું તો કે માધવ ટાઈગર રિઝર્વ છે, એ પણ મધ્યપ્રદેશનું જ છે. ભારતમાં સૌથી વધુ મધ્યપ્રદેશમાં વાઘ જોવા મળે છે. કેટલા તો કે 785 જેટલી આની ગણના છે. અને આ ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ ટાઈગર 1973માં શરૂ થયો હતો. તો આખી આપણે વાઘની હિસ્ટ્રી, ટાઈગર રિઝર્વ વગેરેની માહિતી જોઈ. તો આવી જ માહિતી માટે અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લેવી ચેનલને. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સબમરીન મુસાફર કરનાર બીજા રાષ્ટ્રપતિ બન્યા છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બની રહ્યો છે, કયા સબમરીનની વાત કરી છે તો INS વાઘશીર. હવે INS એટલે ઇન્ડિયન નેવલ શિપ, એનું ફૂલ ફોર્મ થાય એ તો તમને યાદ જ હશે. તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સબમરીનમાં મુસાફર કરનાર બીજા રાષ્ટ્રપતિ બન્યા છે. રાષ્ટ્રપતિ મુર્મુ 28 ડિસેમ્બર કર્ણાટકના કારાવાસ બંદરના એક દુર્લભ અને પ્રતિકાત્મક સબમરીન દરિયાના ઉડાનમાં ફરવા માટે ગયા હતા. આ કાર્યક્રમ ગોવા, કર્ણાટક અને ઝારખંડને આવરી લઈ, કારણ કે આ 4 દિવસીય સત્તાવાર પ્રવાસે છે રાષ્ટ્રપતિ આ ત્રણેય રાજ્યના.
આ સબમરીન કલવરી વર્ગનું હતું. INS વાઘસીર એનું નામ છે, તો એ પણ યાદ રાખવું. આ રીતે દ્રૌપદી મુર્મુ સબમરીનમાં મુસાફર કરનાર ભારતના બીજા રાષ્ટ્રપતિ બન્યા છે. પહેલા APJ અબ્દુલ કલામ હતા, એનું પણ જોઈ લઈએ. સબમરીનમાં ઉડાન ભરનાર એકમાત્ર રાષ્ટ્રપતિ અત્યાર સુધી APJ અબ્દુલ કલામ હતા, જેનો રેકોર્ડ મુર્મુએ તોડ્યો છે, જેમણે ફેબ્રુઆરી 2006માં વિશાખાપટ્ટનમ સબમરીનમાં મુસાફરી કરી હતી અબ્દુલજીએ. અને રાષ્ટ્રપતિ મુર્મુ તાજેતરમાં જ વર્ષોથી ભારતીય વાયુસેનામાં 2 ફ્લાઇટ એરક્રાફ્ટ ભરનાર પ્રથમ ભારતીય બન્યા હતા. કારણ કે પ્રથમ તો કોણ બન્યા હતા, તો કે પ્રથમ પ્રતિભા પાટીલ બન્યા હતા અને એને ઇતિહાસ રચ્યો હતો. ત્યારબાદ ફાઇટર એરક્રાફ્ટમાં દ્રૌપદી મુર્મુએ ઉડાન ભરી હતી, જેમણે ઓક્ટોબર 2025માં રાફેલમાં અને અગાઉ 2023માં સુખોઈ બંનેમાં ઉડાન ભરી હતી દ્રૌપદી મુર્મુએ. તો પ્રતિભા પાટીલે ક્યાં ઉડાન ભરી હતી એ તમારે કોમેન્ટ કરવાની છે. તો ખાસ કોમેન્ટ અવશ્યથી કરજો, જેથી બીજાને ન ખબર હોય એને માહિતી મળે અને તમારું જીકે મજબૂત થાય. તો ભારતનો સૌથી જૂનો હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ઉત્સવ 150થી બાબા હરિવલ્લભ સંગીત સંમેલન ક્યાં યોજાઈ રહ્યું છે? તો પંજાબના જલંધરમાં આનું આયોજન થઈ રહ્યું છે. 150મું છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ થઈ રહી છે, અને આમે સૌથી જૂનું છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો 150મો શ્રી બાબા હરિવલ્લભ સંગીત સંમેલનનું ઉદ્ઘાટન શ્રી દેવી તબલા મંદિર જલંધર પંજાબ ખાતે કરવામાં આવ્યું છે. ભારતનો સૌથી જૂનો હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ઉત્સવ છે, જેનું આયોજન કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલય અંતર્ગત ઉત્તર ઝોન સાંસ્કૃતિક કેન્દ્ર પટિયાલા સાથે કરવામાં આવે છે. પંજાબ સરકાર દ્વારા સમર્થિત આ છે, ટૂંકમાં પંજાબનો સમર્થન આપ્યું પછી જ આપણે અહીંયા રાખ્યું છે. ત્રીજો દિવસ એટલે કે 3 દિવસીય આ ઉત્સવ છે, જે 26થી 28 ડિસેમ્બર સુધી હાલવાનો છે. ગુરુ તેજ બહાદુરજીની બનાસ ઘરાનાના ગાયક પંડિત છન્નુલાલ મિશ્રા વગેરેની 150મી શહીદ જન્મ જયંતિ નિમિત્તે સમર્પિત છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યો છે. ત્યારે હરિવલ્લભ સંગીત સંમેલન એની વાત કરી લઈએ. હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત માટેનો વિશ્વનો સૌથી જૂની સંસ્થા છે, એના દ્વારા જ આનું આયોજન કરવામાં આવે છે. તે પંજાબમાં બાબા હરિવલ્લભની સમાધિ ઉપર કરવામાં આવે છે. આનું આયોજન દર વર્ષે થાય છે. સૌપ્રથમ 1975માં થયો હતો અને આની સ્થાપના બાબા હરિવલ્લભે જ કરી હતી, એટલે એના જ નામ ઉપર આપણે પછી સંગીતનું નામ એટલે કે આ મહોત્સવનું નામ રાખી દીધું. એની સમાધિ પંજાબના જાલંધરમાં આવેલી છે, તો એ પણ યાદ રાખવું. બાબા હરિવલ્લભની વાત કરીએ તો હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના સંત હતા અને તેમણે વિશ્વની પ્રથમ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત મહોત્સવ હરિવલ્લભ સંગીત સંમેલનનું આયોજન કર્યું હતું. ત્યારથી આપણે દર વર્ષે સંગીત મંત્રાલય અંતર્ગત કરીએ છીએ. બાબા હરિવલ્લભ જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી એને કર્યું, પછી સરકારે ઉપાડી લીધી આની ઓથોરિટી. તો બંને વસ્તુ યાદ રાખવી, સૌથી જૂનો છે એટલા માટે. ત્યારબાદ તાજેતરમાં જ ઉડ્ડયન મંત્રાલયે કઈ ભારતીય એરલાઇન્સને મંજૂરી આપી દીધી કે હા ભાઈ તમે તમારી ફ્લાઇટો મૂકી શકો? તો આ શંખ એરલાઇનને તો 2024માં આપી દીધી. આપણે તાજેતરમાં પૂછ્યું છે, તો અરિહંત એર અને ફ્લાઇટ એક્સપ્રેસ બંનેને મંજૂરી આપી દીધી. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે. જોઈ લઈએ, 2025માં બેને આપી, 2024માં બેને આપી હતી. તો દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો એરલાઇન છે, એ મોટા પાયે ફ્લાઇટ રદ કરવાના કારણે વિશ્વમાં સૌથી ઝડપી વિકસ ઉડ્ડયન બજારોમાં સ્પર્ધાનો અભાવ થઈ રહ્યો છે. આને જ કમીનો મહેસૂસ થાય એના માટે અઠવાડિયા પછી નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 2 એરલાઇન્સની કામગીરી શરૂ કરી દીધી અને તેમને મંજૂરી આપી દીધી, એટલે કે NOC આપી દીધી. NOC એટલે શું? તો કે ફ્લાઇટો શરૂ કરવા માટેનું પ્રથમ સ્ટેજ હોય એ પાર કરી લીધું. કોણે? તો અલહિંદ એર અને ફ્લાઇટ એક્સપ્રેસ બંનેએ. તો ભારતમાં ટૂંક સમયમાં હવે 4 એરલાઇનો દોડવાની છે. NOCની વાત કરી લઈએ તો સરકારે 2 નવી એરલાઇન્સને ઓબ્જેક્ટ સર્ટિફિકેટ સોંપ્યું છે. આ પ્રમાણપત્ર એવી એરલાઇનને આપવામાં આવે જે મોટાભાગનું એટલે કે પ્રથમ પગલું છે શરૂ કરવા માટેનું, કે હા ભાઈ તમે હવે આ સ્થાપી શકશો એ ટાઈપનું. તો યાદ રાખવું. કારણ કે પહેલાં જો 2024માં 2ને મંજૂરી આપી હતી. એર કેરળ જે UAEના ઉદ્યોગ સાહસિક અને કેરળ સરકાર દ્વારા સમર્પિત છે, જ્યારે શંખ એરલાઇન ઉત્તર પ્રદેશની છે અને આ તો ઘણી સરસામાં પણ હતી. આ એરલાઇન 2026થી પોતાની કામગીરી પણ શરૂ કરી દેવાની છે. 2025માં 2ને આપી. અલહિંદ એર જે અલહિંદ ગ્રુપ એલાયન્સથી અને કેરળથી પ્રભાવિત છે. ફ્લાઇટ એક્સપ્રેસ એ ખાસ યાદ રાખવી. તો આ બંને અવાર અને 2 પોર એટલે બંને 4 આપણને તો યાદ જ રાખવાની હોય. કોને આપી મંજૂરી? તો કે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે.
જે આનું કાર્ય સંભાળે છે. 1978માં એની રચના થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. ડીજી ફૈઝ અહમદ કિદવાનિયા છે. આના વિશે આપણે જોયું હતું આ જ્યારે પદ સંભાળ્યું હતું ત્યારે. અને ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રનું નિયમન અને કાર્ય કરે છે આ એક બોડી. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે 4 એરલાઇનો દોડવાની છે. ઇન્ડિગોને હવે થોડુંક ઝટકો મળવાનો છે. ત્યારબાદ આતંકવાદ વિરુદ્ધ પરિષદ 2025 ક્યાં યોજાય છે? તો નવી દિલ્હીમાં યોજાય છે. ઉદ્ઘાટન તો કે આપણા મોટાભાઈ એટલે કે અમિત શાહે કર્યું છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રાલયના મંત્રી અમિત શાહે ગૃહ મંત્રાલય હેઠળ રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા આયોજિત નવી દિલ્હીમાં આતંકવાદ વિરુદ્ધ પરિષદ 2025નું ઉદ્ઘાટન કર્યું. આનો ઉદ્દેશ્ય ભારતમાં આતંકવાદ કેવી રીતે નાબૂદ કરવો એ વિશે ચર્ચા કરવાનો હતો. અને અહીં જ ગૃહમંત્રી અમિત શાહે ભારતના પ્રથમ શસ્ત્ર ડેટાબેઝ અને સંગઠિત ગુના નેટવર્ક ડેટાબેઝનું લોન્ચિંગ કર્યું. બંને વચ્ચે બે પોઈન્ટ જોઈ લઈએ. શસ્ત્ર ડેટાબેઝની વાત કરીએ, તેનો દરેક શસ્ત્ર વિશે માહિતી હશે. આનાથી દરેક હથિયાર વિશે માહિતી મળશે અને છબીઓ પણ હશે. સિરીઝ નંબર હશે, રિપોર્ટ હશે વગેરેનું આમાં હશે. ટૂંકમાં આપણે કેમ સિરીઝ નંબર, આપણે જો એક્ઝામ દેવા જઈએ તો આપણને કેમ રોલ નંબર આપે તો એ ટાઈપનું જશે, અથવા તો આપણે QR આપે તો એ QRમાં નાખો એટલે આપણી આખી ડિટેલ આવે. તો એ ટાઈપનું કંઈક કરવાના છે. સંગઠિત ગુનાકીય નેટવર્ક ડેટાબેઝની વાત કરીએ તો એ બધા જ ગુંડાઓને સંગઠિત ગુનાનો સમાવેશ થશે અને લોકોનો સમાવેશ થશે. લોકોની માહિતી દાખલ કરવામાં આવશે. તેમાં સંબંધિત FIR, ચાર્જશીટ, ફિંગરપ્રિન્ટ વગેરે અવાજો વગેરે નમૂનાઓ આમાં નાખવામાં આવશે. તો ખાસ આ ફિંગરપ્રિન્ટને વગેરે આનાથી મેચ કરે. જો આમાં ભાઈનો રેકોર્ડ હોય તો પછી ઉપાડી લેવાની જ વાત આવે. તો આવું બધું કર્યું છે. આનું આયોજન તો કે રાષ્ટ્રીય રોકાણ એજન્સીએ કર્યું હતું, જેની રચના 2009માં થઈ હતી, જેનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં અને DG સદાનંદ દત્ત છે. અને ભારતીય આતંકવાદ વિરોધી આ એજન્સી છે. તો આવા પગલાં લે છે. ખાસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવી. ત્યારબાદ ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા પરીક્ષાયાસ 2025 પ્રાદેશિક પ્રદૂષણ પ્રભાવિત કવાયતનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો આનું આયોજન મુંબઈના દરિયાકાંઠે થયું છે, કારણ કે દરિયામાંથી જ કચરો બહાર કાઢવાનો છે. તો દરિયાઈ પર્યાવરણ સંરક્ષણ અને આપત્તિ તૈયારીને મજબૂત બનાવવા માટે ભારતીય કોસ્ટગાર્ડે મુંબઈ પ્રાદેશિક સ્તરમાં પ્રદૂષણ પ્રભાવિત અભ્યાસ, એટલે એને ઇંગ્લિશમાં વાત કરીએ તો રેગ્યુલેશન પોલ્યુશન રિસ્પોન્સ એક્સરસાઇઝનું આયોજન કર્યું હતું. 2025ની છે આ અભ્યાસ. એટલે કે આ અભ્યાસ ભારતીય પશ્ચિમ દરિયા કિનારામાં જે વધતા દરિયાના ટ્રાફિકને ધ્યાનમાં રાખી દરિયામાં તેલ પ્રદૂષણની ઘટનાને ઝડપથી અને અસરકારક રીતે જવાબ આપવા માટે ભારતની તૈયારી વધારવા માટે કેન્દ્રિત કરે છે. આનું આયોજન કોસ્ટગાર્ડે કર્યું છે. આયોજન મુંબઈમાં થયું છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. બંને પ્રદૂષણ ઘટાડવાની વાત કરેલી છે. ભારતીય કોસ્ટગાર્ડે આયોજન કર્યું છે. 1 ફેબ્રુઆરી 1977માં રુસ્તમસિંહ સમિતિની ભલામણથી આની રચના થઈ હતી. આનો ઉદ્દેશ્ય દરિયામાં દાણચોરી, ગેરકાયદેસર પ્રવૃત્તિ વગેરેનો સામનો કરવો અને ભારતનું રક્ષણ કરવાનું આનું પગલું છે. INSS સુથાર એટલે કે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ શિપયાર્ડ કુંથાર, જે પહેલું ભારતની નૌકા કોસ્ટગાર્ડમાં એડ થયું હતું. નૌકાદળ જ યાદ આવી જાય. પ્રથમ મહાનિર્દેશક VS કામત હતા અને હાલના 24મા નંબરના પરમેશ શિવમણી છે. આનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં અને સૂત્ર વયમ રક્ષમ. હમણાં જ આને એડ કરવામાં આવ્યું છે. સમુદ્ર પ્રતાપને જે જળ પ્રદૂષણ નિવારક જહાજ છે અથવા તો નિયંત્રણ જહાજ છે, ગોવા શિપયાર્ડે બનાવ્યું છે. આપણે જોયું હતું, આના વિશે ભણ્યું હતું. તો યાદ રાખવું પડે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી. ત્યારબાદ સરકારીય ગ્રીન પેનલ દુહસ્તી ટેજ ટુ પાવર પ્રોજેક્ટને મંજૂરી આપી. કઈ નદી પર સ્થાપવામાં આવશે? તો આપણે ખબર છે સિંધુની સહાયક છે, તો સિંધુનો આવે. સૌથી મોટી સહાયક છે તો સિનાબ આવે. અને પંજાબથી થઈ જમ્મુ કાશ્મીર, પંજાબ અને પછી ડાયરેક્ટ હોઈ જાય મિઠાનકોટ પાસે પાકિસ્તાનને મળી જાય છે. તો જમ્મુ કાશ્મીર કિશ્તવાડ જિલ્લાના સેનાબ નદી ઉપર દુલસ્તી ટેજ ટુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી સરકારે. આ મંજૂરી સિંધુ બેસિનમાં જે હાઇડ્રો ઇલેક્ટ્રિક ક્ષમતામાં વધારો કરવાનો છે. આ મહત્વનું પગલું પ્રોજેક્ટ અને બાંધકામ ટ્રેન્ડોસ બહાર પાડવામાં આવ્યું છે. આ મંજૂરી એવા સમયે લેવામાં આવી જ્યારે ભારતે એટલે કે સિંધુ જળ સંધિ છે એને સસ્પેન્ડ કરી છે અને આના માટે ઘણા ઓપરેશનો ચલાવ્યા હતા, જેનો ખર્ચ 3200 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. આ સ્થાપિત ક્ષમતા 260 મેગાવોલ્ટની છે, એટલે કે 130 મેગાવોલ્ટ 2 યુનિટ ધરાવે છે. બંનેના ભેરા કરીને આપેલી છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ થઈ રહ્યું છે. જ્યારે દુલહસ્તી ફેઝ 1ની વાત કરીએ તો જળ વિદ્યુત પ્રોજેક્ટ છે, જે જમ્મુ કાશ્મીરના કિશ્તવાડિયા જિલ્લાના સિનાબ નદી પર સ્થિત છે.
તો બંને આવેલા તો ક્યાં છે? તો કે સિનાબ નદી ઉપર જ છે, અને સિનાબ જે સિંધુની સૌથી લાંબી સહાયક છે. સિનાબ નદી પર વિશ્વનો સૌથી ઊંચો રેલવે કમાન્ડ પુલ પર આવેલો છે તો કે 359 મીટર છે, તો એ પણ યાદ રાખવું. અને જે સ્ટેજ 1 છે ને 390 મેગાવોલ્ટ છે, દુલહસ્તી 1 છે ને એ ધરાવે છે. તો બંને યાદ રાખવા ઇમ્પોર્ટન્ટ બની રહ્યા છે, એટલા માટે તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, તો યાદ રાખવા બંને. ત્યારબાદ જમ્મુ કાશ્મીરમાં જે રાજધાની જમ્મુ કાશ્મીરમાં છે આ નદી, તો એની વાત કરી લઈએ. કેપિટલ તો કે શ્રીનગર અને જમ્મુ બંને છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા છે. સીએમ તો કે અમર અબ્દુલ્લા છે, અને ડેપ્યુટી સીએમ આપણા યાદ રાખજો, ત્યાંના નથી રાખવા. ત્યારબાદ કયા દેશે સોમાલિયા લેન્ડને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ઔપચારિક રીતે માન્યતા આપનાર પ્રથમ દેશ બન્યો છે? તો ઇઝરાયેલે આવું કર્યું છે. શા માટે કર્યું? અત્યાર સુધી બર્ફિંગ એટલે કે સિક્રેટ છે. ઇઝરાયેલે સોમાલિયા લેન્ડને સ્વતંત્રતા સાર્વભૌમ દેશ તરીકે માન્યતા આપનાર પ્રથમ દેશ બન્યો છે. આ સાથે જ ઇઝરાયેલે રાષ્ટ્રદ્વારી સંબંધોને સ્થાપિત કરવા એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે. પહેલાં સોમાલિયા લેન્ડની વાત કરી લઈએ, પછી સોમાલિયાની વાત જ કરવાની છે આપણે. સોમાલિયા લેન્ડ જે દેશની અંદર એક પ્રદેશ છે, એટલે કે સોમાલિયાની અંદર જ સોમાલિયા લેન્ડ એક પ્રદેશ છે, અને તે પોતાની સરકાર, પોલીસ, ચલણ વગેરે પાસપોર્ટ ઇસ્યુ કરે છે. આ પ્રદેશ લોકશાહી અને શાંતિ છે. જ્યારે સોમાલિયામાં વર્ષમાં ગૃહયુદ્ધ ચાલી રહ્યું હતું, પરંતુ સોમાલિયા જે દેશ છે ને એની આને માન્યતા નથી આપી. તો ઘણું આ શું કહેવાય, સ્વાતંત્ર્ય થવા માટે તડપે છે. જેમ કે અત્યારે પાકિસ્તાનમાંથી કરાચી કેમ દૂર જતું હોય, એવી રીતના જ છે. 1960માં પહેલાં સોમાલિયા બે ભાગમાં વહેંચાયેલું હતું. ઉત્તર સોમાલિયા જે બ્રિટિશ નિયંત્રણ હેઠળ હતું, અને બ્રિટિશ સોમાલિયા જે એટલે કે સોમાલિયા લેન્ડ એ પણ બ્રિટિશ સોમાલિયા લેન્ડ કહેવાતું હતું. તો ખાસ બંને અલગ અલગ છે, એ યાદ રાખવું. દક્ષિણ ભારતમાં ઇટાલિયન નિયંત્રણ હેઠળ અને ઇટાલિયન સોમાલિયા લેન્ડ કહેવામાં આવતું. એટલે કે પહેલાં ઇટાલિયન એક બ્રિટિશ સોમાલિયા અંતર્ગત હતું, બીજું ઇટાલિયન, અને 1960માં એ આ રીતના હતું. 1960માં બંને સ્વાતંત્રતા મેળવ્યા બાદ આપણે ગુજરાતની સ્થાપના થઈ, ત્યારે જ આને સ્વાતંત્રતા મળી. સોમાલિયા રિપબ્લિકની રચના થઈ, અને 10 વર્ષના યુદ્ધ પછી 1991માં સોમાલિયા લેન્ડની રચના થઈ. આ લોકો સોમાલિયાથી અલગ અને એક નવું જ રાજ્ય સ્થાપિત કરવા માગતા હતા. એને સોમાલિયા લેન્ડ નામ આપી દીધું. તો હવે બંને વિશે થોડી બે શબ્દ પાછા જોઈ લઈએ. સોમાલિયા લેન્ડની વાત કરીએ. કેપિટલ હેરિંગ્સા છે. ચલણ તો કે સોમાલિયન સિલિયન છે. જ્યારે સોમાલિયાની વાત કરી લઈએ, કેપિટલ મોંગાદિશુ છે. ચલણ સોમાલિયન સિલિંગ છે, અને પીએમ હમઝા અબ્દી બારે છે. હવે આ નહીં પીએમ ને પી ને વગેરે, એટલે કે પ્રેસિડેન્ટ ને પીએમ ને વગેરે આવવાના છે, તો એ પણ જોશું. ત્યારબાદ માઉન્ટ એટના જે તાજેતરમાં જ ફાટી નીકળ્યો, એ કયા દેશમાં આવેલો છે? તો એ ઇટાલીમાં આવેલો છે, અને ઇટાલી તો હમણાં ઘણું ચર્ચામાં છે, યુનેસ્કો વગેરે વગેરે. તો માઉન્ટ એટના જે ઇટાલી સિરીઝ પૂર્વ કિનારા સ્થિત એક સક્રિય સ્ટેજનો જ્વાળામુખી છે. તાજેતરમાં જ્વાળામુખી ફાટી નીકળ્યો, કારણ કે જ્વાળામુખી તોફાન થયું હતું, અને જ્વાળામુખી તોફાનોના ખાસ કરીને હિંસક વિસ્ફોટ થયો છે. આ સમુદ્ર નજીક સ્થિત જ્વાળામુખી સાથે જઈ શકે છે, અને ઇટાલિયન જે સિલિસ ટાપુ પર આવેલો આ એક જ્વાળામુખી છે. આ ટાપુ યાદ રાખવો, કારણ કે ઇટાલીમાં આવેલો છે, અને અહીંયા આ ટાપુ ઉપર છે. માઉન્ટ એટના જે યુરોપનો સૌથી સક્રિયમાંનો એક જ્વાળામુખી છે. તો એ પ્રશ્ન આવી ગયો SSC GDમાં, તો એ પણ યાદ રાખવો, આપણને ઘણું ઇમ્પોર્ટન્ટ બની રહ્યો છે આ પ્રશ્ન. ત્યારબાદ ઇન સર્વિસ ઓફ ધ નેશન્સ રિફ્લેન્સ ઓફ ધ બ્લુ રોકેટ, આ એક પુસ્તક છે, જેના લેખક પ્રતાપસિંહ છે. અને આકર્ષક સંક્રમણ જે ઉત્તર પ્રદેશના એક નાની વીજળી અસત વગેરે ગામના એક વ્યક્તિ કેના ઉપર છે? તો પ્રતાપસિંહે લખ્યું, એટલે પ્રતાપસિંહ ઉપર જ છે. IAS બનવા સુધીની સફળની વાત કરેલી છે. તો પુસ્તકનું નામ અને લેખક બે યાદ રહી જાય, એટલે આપણે. તો મિત્રો, આજના માટે એટલું જ હતું. ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઇક કરવો, અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. સ્ટડી મટીરિયલ PDF વગેરે માટે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું, GG ઓફિસર સર્ચ કરવું, અથવા તો તે ડિસ્ક્રિપ્શનમાંથી લિંક ગોતી લેવી. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત. તમારો સાથ સહકાર આપતા રહેજો. જય હિન્દ, જય ભારત.